હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખશું જેલ પેઇન્ટ અપ્લાય કરતા. સૌથી પહેલા તમારે તમારા નેલ્સને એક સ્ક્વેર આલ્મંડ જેવો શેપ દેવો હોય તો સૌથી પહેલા શેપ આપી દેવાનો છે. એના પછી બફ કરવા જરૂરી છે. બફ વ્યવસ્થિત કરવાના. જો બફ કરવામાં તમે ભૂલ કરશો તો ત્યાંથી તમારી જેલ પેઇન્ટ પીલ થવાના ચાન્સ વધી જશે. એના પછી ક્યુટિકલ પુશ કરવાના. ક્યુટિકલ પુશ કરવા માટે ઘણા ક્યુટિકલ સોફ્ટનર યુઝ કરતા હોય. જો ઘરે જ કરતા હોય ને બહુ કઈ તમારે રિક્વાયરમેન્ટ ન હોય તો ક્યુટિકલ સોફ્ટનર લેવાની જરૂર નથી. થોડું થોડું પુશ કરી વધારાની સ્કિન કટ કરી ક્યુટિકલ કટરથી અને તમે જેલ પેઇન્ટ અપ્લાય કરી શકો છો. આ બધી કરતી વખતે તમારે ડસ્ટિંગ બ્રશનો યુઝ કરવો બહુ જરૂરી છે. જો તમે એમાં ડસ્ટ થોડી થોડી રહી જશે તો જેલ પોલિશમાં ફિનિશિંગ સારું નહીં આવે. આ બધું કર્યા પછી સૌથી પહેલા ડિહાઇડ્રેટર તમારી સ્કિનમાં જે તમારા નેલ્સમાં જે પણ મોઇશ્ચર હોય છે એને રિમૂવ કરી નાખે છે. ડિહાઇડ્રેટર, એના પછી પ્રાઇમર. આ બે વસ્તુ છે ને એ સેલ્ફ ડ્રાય છે. આને તમારે યુવી લેમ્પમાં ક્યોર કરવાની જરૂર રહેતી નથી. તમે લગાડશો સાદી નેલ પેન્ટની જેમ જ પંખામાં સુકાઈ જશે. આ બે સ્ટેપ થઈ ગયા. આના પછી કરવાનું છે બેઝ કોટ. બેઝ કોટ તમારા જેલ પેન્ટને સારો એવો સ્મૂથ બેઝ આપે છે. આને તમારે 60 સેકન્ડ સૂકવવાની છે. 60 સેકન્ડ ક્યોર કરવાની છે યુવી લેમ્પમાં, બરોબર. એના પછી આવશે જેલ પેન્ટ. જેલ પેન્ટ ઘણા જો બેઝિક શીખતા હોય, ઘણાથી એવી ભૂલ થતી હોય તો આમ લગાડતી વખતે જાડી લાગી જતી હોય, બહુ જાજુ પ્રોડક્ટ લાગી જતી હોય, તો એવું ભૂલ ન થાય એના માટે તમારે બ્રશ યુઝ કરવાનું છે. બ્રશથી કરશો તો પતલા પતલા કોટ થશે, બરોબર. અને જો એવું લાગે તમને તો બે કોટ કરી શકો, પતલા પતલા બે કોટ કરી શકો. સિંગલ કોટમાં ઘાટો કલર હોય તો સિંગલ કોટ કરો તો ચાલે, અને જો આછા કલર હોય તો તમે એમાં બે કોટ પણ કરી શકો. હવે મેઇન વસ્તુ ટોપ કોટ. આ બધી વસ્તુ તમે લગાડશો ને તમારી સ્કિનમાં આમ ચીપ થશે. તમે આમ લગાડશો તો ફિંગરપ્રિન્ટ પડી જશે, એ રીતનું થશે. જ્યારે ટોપ કોટ લગાડશો ને એને 60 સેકન્ડ ક્યોર કરશો ને એકદમ સ્મૂથ શાઇનિંગ અને ફિનિશિંગ સારું આવી જશે. આ બધી વસ્તુ જેલ પેઇન્ટ ને બધી વસ્તુ બેઝ કોટ અપ્લાય કરતી વખતે એક બીજી વસ્તુ તમારે ધ્યાનમાં એ રાખવાની છે કે અહીં સાઈડમાં તમારે ક્લીન કરતું રહેવાનું છે આનાથી, બરોબર. આનાથી ક્લીન કરતું રહેવાનું છે એટલે વધારે પ્રોડક્ટ ન લાગી જાય. વાઇપ્સથી ઘણા ક્લીન કરતા હોય, વાઇપ્સથી ક્લીન કરતું રહેવાનું છે એટલે તમારી પ્રોડક્ટ સાઈડમાં લાગી ન જાય. જો સ્કિન ઉપર લાગી જશે તો એ તમને જ્યારે યુવી લેમ્પમાં મૂકશો ને જ્યારે ક્યોર થતી હશે ત્યારે તમને સાઈડમાં બર્નિંગ થશે, બરોબર. અને જો સાઈડમાં એમ રહી જ ગઈ તો પછી પીલ થઈ જશે. એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે. બાકી જો તમને કઈ ક્વેશ્ચન હોય તો તમે મને ડીએમ કરી શકો છો, અથવા તો અમારી શોપ ઉપર તમે પરચેસ કરવા આવશો વસ્તુ ત્યારે અમે તમને બધી વસ્તુની ઇન્ફોર્મેશન ગાઈડન્સ અમે જ તમને પ્રોવાઈડ કરી દઈશું. ગુંદાવાડી 3 ધસીઓન સ્ટોર્સ.